હવે વાત કરીએ પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તો પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। થોડી વારમાં ગાંધીનગરના વાવોલ પહોંચશે પીએમ મોદી। વાવોલમાં સોલાર પ્રોજેક્ટના લાભાર્થીઓને મળશે। સવારે 10 કલાકે સમિટની શરૂઆત કરાવશે પીએમ મોદી। રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે પીએમ। બપોરે 12 કલાકે ગાંધીનગરમાં રાજભવન પહોંચશે। બપોરે 1.5 કલાકે સેક્ટર 1માં મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે। ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનની મુસાફરી કરશે। રાદેસણ ખાતે મેટ્રોના મુસાફર સાથે સંવાદ કરશે। બપોરે 2.5 કલાકે રાજભવન પરત ફરી શકે છે। 3.5 કલાકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે। સાંજના 6 કલાકે પીએમ મોદી રાજભવન પહોંચશે। રાજભવનમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે। 17 સપ્ટેમ્બરે પીએમ મોદી ભુવનેશ્વર જવા માટે રવાના થશે। તો પીએમ મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે। આજે પીએમ મોદી વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। આપણી સાથે ગાંધીનગર મહાત્મા મંદિરથી હિતલ લાઈવ જોડાઈ ગયા છે, તો ગાંધીનગર વાવોલથી સપના શર્મા પણ જોડાઈ ગયા છે। પહેલા મહાત્મા મંદિરની સ્થિતિ જોઈએ। હિતલ, પીએમ મોદી મહાત્મા મંદિર પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। અત્યારે મહાત્મા મંદિર ખાતે કેવો માહોલ છે, કેવી તૈયારીઓ? जी वत्सल, ચોક્કસ એવું કહી શકાય કે મહાત્મા મંદિરમાં રી-ઇન્વેસ્ટ ગ્લોબલ સમિટ જે છે એ સમિટનો પ્રારંભ થવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે। અત્યારે હું કેમેરામેન રમેશ ટુડિયાને કહીશ કે એ આપને આ દ્રશ્યો મહાત્મા મંદિરથી સીધા બતાવે, કારણ કે જે પ્રકારની સમગ્ર તૈયારી કરવામાં આવી છે। આ 3 દિવસ ચાલનાર ઇવેન્ટનો 10-10:30ની આસપાસ પ્રધાનમંત્રી અહીંયા પહોંચશે અને ઇવેન્ટનો પ્રારંભ કરાવશે। આ જે ઇવેન્ટ છે એ ખૂબ મહત્ત્વની છે, કારણ કે ભારતનું જે લક્ષ્યાંક છે એ આગામી 2030 સુધીમાં 500 ગીગાવોટ સુધીની એનર્જી જે પાવર છે એ ઉત્પન્ન કરવાનું છે। એ સાથે જોવા જઈએ તો આ ઇવેન્ટની વાત છે, 3 દિવસની ઇવેન્ટ છે। 40થી વધુ ઇવેન્ટો અને સત્રો યોજાશે, જેમાં 115થી વધુ B2B મિટિંગો પણ યોજાવાની છે। સ્વાભાવિક છે કે 25,000થી વધુ પ્રતિનિધિઓ આમાં હાજરી 3 દિવસની ઇવેન્ટમાં આપવાના છે। 140 દેશોના 25,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેવાના છે અને 200થી વધુ સ્પીકરો પણ પોતાની વાત રજૂ કરશે। USA, UK, બેલ્જિયમ, યોમાન, યુવી ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળો પણ આમાં હાજર રહેશે। ખાસ કરીને જોવા જઈએ તો આ ઇવેન્ટમાં બીજી ખાસ વિશેષતા એ પણ છે કે અહીંયા જે સહયોગી કન્ટ્રીઓ છે એ દેશો પણ સીધી રીતે તેમાં ભાગ લેશે અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયા છે, ડેનમાર્ક છે, જર્મની છે, નોર્વે છે, એ દેશોના સહયોગી દેશો તરીકે આ ઇવેન્ટમાં જોડાયા છે। જ્યારે સહયોગી રાજ્યમાં આંધ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે। એટલે આ ઇવેન્ટ સૌથી વધારે મહત્ત્વની છે અને ખાસ કરીને જોવા જઈએ તો 2015થી રી-ઇન્વેસ્ટ નો પ્રારંભ થયો છે અને એ પછી 2018માં યોજાઈ હતી। એ 18માં યોજાયા બાદ કોવિડ વખતે આ વર્ચ્યુઅલી યોજાઈ હતી અને હવે પ્રથમ વખત દિલ્હી બહાર આ ઇવેન્ટ યોજાઈ રહી છે। આમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર રહેશે સહિત અનેક ઉદ્યોગો અને B2B મિટિંગો છે। 115થી વધારે B2B મિટિંગ થવાની છે, તે ખૂબ મહત્ત્વની છે। જ્યાં સુધી ગુજરાતનો પરિપ્રેક્ષ છે તો ગુજરાતનો 2030 સુધીનો લક્ષ્ય 100 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો। સ્વાભાવિક છે કે જે પ્રકારે બિનપરંપરાગત રીતે વીજળી ઉત્પન્ન કરવાની છે એના માટે સીધી રીતે આ ઇવેન્ટ પર ભાર મૂકવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક કાર્બન ઉત્સર્જન છે તેની માત્રા કેવી રીતે ઘટાડી શકાય એ ઇવેન્ટનો મોટામાં મોટો લક્ષ્ય અને જે કુદરતી સ્ત્રોતમાંથી ત્યાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે આ સમગ્ર ઇવેન્ટ એક દિશા નિર્દેશ અને એક સીમાચિહ્ન રૂપ સાબિત થઈ શકે છે। જી વત્સલ। બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેજો। વાવોલનો માહોલ પણ જોઈ લઈએ। સપના, થોડી વારમાં પીએમ મોદી વાવોલ પહોંચવાના છે। ત્યાં સોલાર પ્રોજેક્ટના લાભાર્થીઓને પણ મળવાના છે। ત્યાં કેવો માહોલ, કેવી તૈયારી?